હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 701. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. પ્રશ્ન 702. ભાગલા પાડો અને શાસન કરોની નીતિ કોણે અમલમાં મૂકી? લોર્ડ કર્ઝને. પ્રશ્ન 703. બંકિમચંદ્રએ કયા ગીત દ્વારા બંગાળના આંદોલનને નવો વેગ આપ્યો? વંદે માતરમ. પ્રશ્ન 704. વંદે માતરમ રાષ્ટ્રીય ગીત કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું? આનંદમઠ. પ્રશ્ન 705. બંગાળના ભાગલાના અમલના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? શોક દિવસ. પ્રશ્ન 706. જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા? લોકમાન્ય તિલક. પ્રશ્ન 707. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવી જ રહીશ. આ ઉક્તિ કોની છે? લોકમાન્ય તિલક. પ્રશ્ન 708. શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? લાલા લજપતરાય. પ્રશ્ન 709. સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે લાલા લજપતરાય. પ્રશ્ન 710. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? કટકમાં. પ્રશ્ન 711. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન 1897માં. પ્રશ્ન 712. સુભાષચંદ્ર બોઝે કયો પક્ષ સ્થાપ્યો હતો? ફોરવર્ડ બ્લોક. પ્રશ્ન 713. આઝાદ હિન્દ ફૌજની રચના કોણે કરી હતી? કેપ્ટન મોહનસિંઘે. પ્રશ્ન 714. આઝાદ હિન્દ ફૌજના વડા બન્યા પછી સુભાષબાબુ કયા નામે ઓળખાયા? નેતાજી. પ્રશ્ન 715. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને કયું સૂત્ર આપ્યું હતું? ચલો દિલ્હી. પ્રશ્ન 716. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા? જાપાન. પ્રશ્ન 717. જાપાનના કયા બે શહેરો પર અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યા હતા? હિરોશિમા અને નાગાસાકી. પ્રશ્ન 718. કયા પાશ્ચાત્ય પુરાતત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષ? 719. કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ? એ. ઓ. હ્યુમ. પ્રશ્ન 720. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1885માં. પ્રશ્ન 721. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી? 72. પ્રશ્ન 722. વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડવાને બદલે બંગાળના કયા ધર્મીય બહુમતી ધરાવતા વિસ્તારને અલગ કર્યો? મુસ્લિમ. પ્રશ્ન 723. બંગાળના ભાગલા રદ કરવા માટેના આંદોલનને કયા નામે ઓળખાય છે? બંગભંગ આંદોલન. પ્રશ્ન 724. અંગ્રેજોએ કઈ સાલમાં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી? ઈસવીસન 1911માં. પ્રશ્ન 725. વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા ક્યારે પાડ્યા? ઈસવીસન 1905માં. પ્રશ્ન 726. ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ. પ્રશ્ન 727. જહાલવાદ એટલે શું? ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા. પ્રશ્ન 728. મવાલવાદ એટલે શું? નમ્ર કાર્યપદ્ધતિમાં માનનારા. પ્રશ્ન 729. અંગ્રેજ સરકારે કયા નેતા ઉપર યુવાનોને હિંસક માર્ગ અપનાવવાના આરોપ મૂક્યા હતા? બિપિનચંદ્ર પાલ. પ્રશ્ન 730. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1906માં. પ્રશ્ન 731. ઈસવીસન 1916માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના વાર્ષિક અધિવેશનો એકસાથે કયા શહેરમાં મળ્યા? લખનૌ. પ્રશ્ન 732. ઈસવીસન 1938માં હરિપુરામાં અને ઈસવીસન 1939માં ત્રિપુરામાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ બન્યા? સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 733. સુભાષચંદ્ર બોઝે આમચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરી હતી? સિંગાપોરમાં. પ્રશ્ન 734. સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? હું ગુલામ હિન્દુસ્તાન. બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું? કોલકાતામાં. પ્રશ્ન 736. બોમ્બે એસોસિએશન નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું? મુંબઈમાં. પ્રશ્ન 737. મદ્રાસ નેટિવ સભા નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું? ચેન્નઈમાં. પ્રશ્ન 738. સાર્વજનિક સભા નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું? પુણેમાં.
પ્રશ્ન 739 લાલ, બાલ અને પાલની ત્રિપુટી તરીકે કોણ ઓળખાતા હતા? લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. પ્રશ્ન 740 લોકમાન્ય તિલકે કયા બે ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું? 1. ગણેશ ચતુર્થી, 2. શિવાજી જયંતી. પ્રશ્ન 741 લોકમાન્ય તિલકે બંગાળી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? કેસરી. પ્રશ્ન 742 લોકમાન્ય તિલકે અંગ્રેજી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? મરાઠા. પ્રશ્ન 743 લાલા લજપતરાયે કયા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા? ધ પંજાબ. બિપિનચંદ્રપાલે કયું સામયિક શરૂ કર્યું હતું? ન્યૂ ઇન્ડિયા. પ્રશ્ન 745 બિપિનચંદ્રપાલે કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? વંદે માતરમ. પ્રશ્ન 746 ઈસવીસન 1916માં પુણેમાં કોણે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? બાળ ગંગાધર તિલકે. પ્રશ્ન 747 ઈસવીસન 1916માં મદ્રાસમાં કોણે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? એની બેસન્ટે. પ્રશ્ન 748 સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું? પ્રભાવતી. પ્રશ્ન 749 સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું? જાનકીનાથ. પ્રશ્ન 750 સુભાષચંદ્ર બોઝ કેટલા વાર રાષ્ટ્રીય કોંગ્રેસના તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.